આજે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ પ્રોગ્રામમાં જે લોકોના મોબાઈલ ગુમ થઈ ગયા હતા અને આપણે એની એપ્લિકેશન મારફતે ટ્રેસ ઉપર મૂકવામાં આવેલા હતા અને રિકવરી થયા પછી એ તમામ એપ્લિકન્ટને તમામ જે એના માલિકો છે એને અત્યારે 31 જેટલા મોબાઈલો એને સોંપી દેવામાં આવેલા છે. અને આ પોર્ટલના ઉપયોગ કરીને આજથી 3-4 મહિના પહેલાં પણ 76 જેટલા મોબાઈલ પણ લોકોને સોંપવામાં આવેલા હતા અને હાલ પણ જે આપને એ પ્રકારની વિગતો મળે છે ફ્યુચરમાં પણ એ પોર્ટલના ઉપયોગ કરીને ટ્રેસિંગ ઉપર લગાડીને અને જે મોબાઈલના માલિકો છે એને પોતાની મિલકત પરત મળી જાય એ પ્રમાણના પ્રયાસો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા છે. સાથે સાથે પોલીસ સ્ટેશન એ ડિવિઝનના વાર્ષિક તપાસણી અન્વયે અહીંયા પોલીસ સ્ટેશન પ્રાંગણમાં લોક દરબાર લોકો સાથે મિટિંગના આયોજન કરવામાં આવેલા હતા, જેમાં મોરબી શહેરના વ્યાપારીઓ, નગરના અગ્રજનો, પબ્લિકના લોકો એ સાથે રાખીને મિટિંગ કરવામાં આવેલી અને પોલીસ ડિપાર્ટમેન્ટ લગતના એના પ્રશ્નો સાથે સાથે પોલીસની કાર્યક્ષમતા વધે એ માટેના એના સલાહ સૂચનો રજૂ કરવા માટે અપીલ કરવામાં આવી. અમે એ બાબતોની ચર્ચા કરીને એનો જે પ્રશ્નો હતા એ મોટા પાયે ટ્રાફિક ના હતા, સાયબર ક્રાઇમના અવેરનેસ બાબતમાં અને સાયબર ક્રાઇમ થયા પછીના આપણી પાસે શું વિકલ્પો ઉપલબ્ધ છે એ બાબતની પણ ચર્ચા કરવામાં આવી અને તમામ પ્રશ્નોના યોગ્ય અને તાત્કાલિક નિરાકરણ થાય એ માટે જરૂરી સૂચના આપવામાં આવી છે. જી, મોટા પાયે આ બાબતની લોકોમાં ખ્યાલ નહીં હતો. જે મેં પ્રશ્ન પૂછ્યા કે કેટલા લોકોને ખ્યાલ છે કે નવા કાયદા અમલમાં આવનાર છે, એ બાબતની અવેરનેસ પબ્લિકમાં ખૂબ જ જરૂરી છે અને એ હેતુથી નવા કાયદા શા માટે લાવવામાં આવેલા છે, ક્યારથી એની અમલવારી કરવામાં આવશે અને સેલિયન્ટ ફીચર્સ એટલે શું ચેન્જીસ એમાં કરવામાં આવેલા છે એ બાબતની પણ ચર્ચા અને અવેરનેસ કરવામાં આવી અને પોલીસ ખાતાના જે તપાસનીસ અધિકારીઓ છે અને તમામ કર્મચારીઓ છે એને પણ એક ખૂબ જ એની જે છેલ્લા ઓલમોસ્ટ 1 મંથથી એની એક તાલીમ પણ આપવામાં આવેલી છે, તાકી જે 1 જુલાઈથી એ કાયદા અમલમાં આવે તો ઇન્વેસ્ટિગેશનમાં અને પબ્લિકને કોઈ જાતની એમાં ડિફિકલ્ટી ના થાય.